તો આપણે છે ને આ ગાયને પકડી લીધી છે આજે માંડ કરી. હવે અત્યારે છોડવા એમ છે નહીં, છોડવા ભેગી પાછી પકડવા દેશે નહીં, મારવા આવે. તો આજનો દી બાંધી રાખશો એટલે આજ લગભગ આવશે, ગાડીમાં ચડાવી દઉં. લારા કરે છે, ગાભણ છે, કેટલા મહિના છે ને એ ખબર નથી. તો આપણે જો ગેંગ છૂટી હોય પાકડાની, આપણે હવે આ ખડેલી ખબર પડશે 15-20 દીમાં, નાની પણ ખબર પડશે બેની. 15-20માં આ ઉભર આવી જાય. ઓલી ખડેલી જાય છે ને એ તો ફાઇનલ છે, આની હજી કાંઈ નક્કી નથી. એટલે હવે આ બધી જે ભૂકો ખાહે. આપણે જે જાર વાઢવા આવી ગયા હતા આટલો કેરો વાઢી લીધો. હવે આમ વાઢવાના છે અહીંયા સુધી. બધી જાર વાઢવાની નથી, અડધી જ વાઢવાની છે આપણી. એક કેરો માંડ પહોંચાડ્યો ગરમીના. અહીંયા સુધી પહોંચાડો. આ સાઈડ જાર થોડીક લાંબી છે, સારી છે. આ સાઈડમાં જ્યાં બાઠડ ભાગડી પડી જાય, આમની બહુ નથી બજારે, હાથે નથી પહોંચ્યો. થોડીક છે બાટી નાખી. લીલી નથી લઈ જવાની, ઘરે હુકેલી જ લઈ જવાની. આ શું છે કે ઉધડમાં રાખી છે એવી રીતે. આ એક ક્યારાનું વજન કરશું, અટકર કાઢી લઉં, પછી વધઘટ ઘટ માણ લેખવાના છે. વાઢીને રાખી દઈ. હા ભાઈ જો પાણી પીવા માંડ્યો, લેતો જ આવો હવે અહીંયા. હે મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા, મારા રાજાધીરાજ તને ખમ્મા રે ખમ્મા. હે મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા, મારા રાજાધીરાજ તને ખમ્મા રે ખમ્મા. એ ગણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા, ગણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા. મારા ઠાકોરના ઠાકોર તને ખમ્મા રે ખમ્મા. મારા ઠાકોરના ઠાકોર તને. આપણે છે નિરણની એક ગાડી પાછી બીજી મંગાવી હતી, બોલેરો. ઓલી 50 મણ આવી હતી ને આ 60 મણ જેવી આવી. 60 થોડી ઘણી ઓછી હતી. જો ઢગલામાં જોતા જ ખબર પડી જાય. ઓલે તો આપણે થોડીક રહી. હવે અત્યારે હજી જવાનું છે જાર વાઢવા, પછી વજન કરવાનું. ભૂકો નાખી દઈ ભેહુંને, ભેહું છૂટી જાય. અત્યારે જો આપણે ભેહું બધી નાખી લીધી, છોડી નાખી છે. અડધી ભાગી ગઈ છે ખાવા હાટું. આપણે એક ભેં હીટમાં આવી ગઈ છે. તો કે લગભગ થઈ ગઈ કે નથી થઈ ગઈ ખબર નથી રહી. આજે જા ભેં ઊભી આ ખડેલી હીટમાં છે. મૂકી દીધી બધી ભૂકામાં જો આવે. આવી રીતે કરે ને એટલે બગાડે બધું બીજું. આ તો હજી અહીંયા છે ને હજી ઢગલા માથે જઈને કરે. તો અત્યારે જે આપણે આવી ગયા હતા જાર વાઢવા. જાર હાઈટમાં આમ તો ઘટે એમ નથી, બસ થોડોક દગો આવી ગયો એમાં. રાયડો નીકળી પડ્યો. એક કેરાનું વજન કરવાનો હતો, એના ઉપર બધાને લેવાની હતી. હવે બધાને વજન કરવું પડશે. આ બાજુ ચોખ્ખી જાર આવી ગઈ, આ સાઈડ રાયડો વધારે ને આ બીજું ખડા. આ ખડા આવી ગયો એટલે કાંઈ કામનું જ નથી, કેમ કે આ હુકાય પછી કાંઈ ભેહું ખાવાનું નથી. આ તો આખો કેરો જેવો નીકળ્યો, એમાંથી રાડા વીણી કાઢ્યા.
બાકી રાયડો એ જ નીકળ્યો. ઓલી બે વચમાં 3 ક્યારા. તો આપણે જો 3 ક્યારા વધી ગયા હતા યારના વાઢી નાખ્યા ને બાકીનો બગાડ નીકળી પડ્યો આટલો બધો. એટલે અહીંયા થોડોક બગાડ નીકળો. અમારા ભાઈબંધ બનાવે મસાલો. હવે મસાલો ખાઈને પછી જાય ને આ જાર આપણે વાઢવાની નથી, એની ભેંસો માટે રાખેલી છે. આ પછી અટકર કાઢવાની હતી આમાંથી. હવે કાલે જોખાવાની છે, બધી વાઢી નાખી આજે. આ સુકાઈ ગઈ છે કેમ કે સવારે વાઢી ગયા હતા. અત્યારે હાલત બગડી ગઈ છે હવે મારી, કેમ કે તડકામાં કોઈ કામ કર્યું નથી ને આજે કરવા નીકળ્યા તરત જ હાલત બગડી ગઈ. હા પાછું શું છે કે મીઠું પાણી પીએ ને મોરું પાણી પીવાઈ જાય વધારે. મસાલાને ખાતા હોય એટલે પાણી વધારે જ હોય. પાણી 2 ફાર્મ હોય. આ બોટલ જે અત્યારે ભરી આવ્યા હતા એટલે 2 ફેર ખાલી કરી નાખો. હજુ આટો ન હોય તો પૂરું થઈ જાય. અમારે પાસે તડકો અને ગરમી બહુ હતી એટલે થાકી ગયા. હા હજી ઘરે જાઉં, મારી ભેહુંને બાંધશું, ગાયોને ડૂચો નાખશું, પછી ખાઈ પીને હોઈ જવાનું છે. કાલે કેમ્પમાં ગયા હતા એટલે થાકી ગયા વધારે, પાછા ઉજાગરો હતો. આજ તો કેમ્પમાં જવાની અડપ નથી કરી. રોંડેક ગયો તો દૂધ દેવા ખાલી, બાકી ક્યાંય નથી જવાનું અડપ. તો ભાઈ મસાલો બનાવે, તડકો સામો આવે, મસાલો બનાવી લે એટલે પછી ખાઈને નીકળી જાય. હવે પછી શું છે કે જારે ખારવાની રહી. હવે બાકી તો વેચાતી ગાડી લઈ લેવી, વાઢવાને કાંઈ રાખવી જ નથી. આમાં પોહાય નહીં, દગો નીકળે ક્યાં જવું. એમાં પહેલાં કીધેલું તો ઓલું ક્યારો એક હતું ને પેલું, એ ક્યારાનું માપનું વજન કરશું, બાકી ઉધડમાં હાટું થાય. એ ક્યારો જોઈએ તો આ બાજુ નીકળે આવ્યા ને ત્યાં ખબર પડી આ ક્યારા 3 ક્યારા આ બધા રાયડો જ નીકળો. 5માં નીર ના નીકળી. કાલનો દી રહે એટલે સુકાઈ જાય, થોડોક વજન ઘટી જાય વળી. આ પાંદડા જો હા સુકાઈ ગયા આજના બધા, કેમ કે હાવ લીલી છમ હતી સવારે ને અત્યારે પૂરું. આ સાઈડવાળી ઝીણો ભાગ પડી જાય. આ હાઇટમાં લંબાઈમાં સારી હતી યાર. બે હું ખાઈ ખબર પડે પછી. તો આપણી છે ને આ ભેંસ હીટમાં આવશે એટલે હજી કાલે થશે, હજી આજે નથી કાંઈ લાગતું બહુ. બાકી તો ભેં હું બધી ચરી લીધું છે ને હવે ઊભી આરામથી. રતો અત્યારે રતુને તે પેડિયા જડી જાય છે, કેમ કે કોકો ખરતા જાય ને માં દીકરી પછી બાઈ જાય રાખે. મંગુને બધા છટી જ રાખું, કેમ કે વ્યાવ માથે આવી ગઈ છે, મહિનાની વાર છે. મહિનો જ ન કહેવાય, હવે 20-25 દિવસ. આવતા મહિનાની પહેલી બીજી 3 તારીખ સુધીમાં ગમે તેમાં વ્યાય. એ તો પછી એનું મુહૂર્ત આવે ત્યારે આવે. એ તો અત્યારે જો ઘરે જા ને આપણો નાગરાજ સામો છે. નાગો આ દોડશે. આ લગભગ આપણી ગાભણી હોય તો હોય, કાંઈ નક્કી નથી, કેમ કે 3-4 મહિના તો આને લગભગ થઈ ગયા છે. 15-20 દી થાય ને આ અત્યારે હું નથી આવમાં દેખાતું. બાકી હું ગેરંટી કહું છું કે 100% આપણી ખડેલી ગાભણી છે. ગાભણ હોય ને એનું આપણે મેઇન રીઝન હોય ને તો આવી રીતે ટકી થવા માંડે. 3 મહિના માથે થાય ને એટલે ટકી થવા માંડે, હા રૂવાટી ખરવા માંડશે ને ગાભણ નીકળશે, એ ફાઇનલ છે. બાકી તો ભગવાન નીચે આવે, કેમ કે આપણે અનુભવ છે, આવી રીતે જોયેલી છે ખડેલામાં. બાકી તો બધી નદીમાં 2-4 ઉતરી ગયા છે ને બાકી ઊભ્યું છે. આજ તો આખો દી હું ડીજે વાગી ને આમ કાન થાકી આવ્યા છે, દુખે છે. ને ખાતર એમને એમ પડ્યું છે, હવે કોઈ આવતું નથી. કોણ લેવું હોય તો કહેજો, કમેન્ટ કરજો ભાઈ. આપણે ખાતર દેવાનું છે. 1.5-2 ગાડી તો અહીંયા થઈ જશે, 2-3 ગાડી ઉમાં થઈ જશે બીજા ખાતરમાં. બધું સારું જ ખાતર છે ને, ક્વોલિટીવાળું. એમાં દગો કાંઈ નમળે, તમારી નજર સામે છે, ભરી લેવાનું છૂટ. કચરીને ભરો, ગમે એનાથી ભરી લ્યો. ડમ્પરને હાટું આપણે કરવાનું છે. 35,000માં ગયા છે ડમ્પર. એ જ તમે આગળ જોયા જ હશે 4-5 વ્લોગ પહેલાં જ. તો
તો જોઈ આવજો, ના જોયા હોય તોય. બધું ભરી ગયા છે, એમાં 3 ડમ્પર ભરી ગયા. 3 ડમ્પર પછી ભાઈ માં બીજે લઈ લીધું છે. 3-4 ડમ્પર બીજે લઈ લીધા હતા. એ કે ઘટ્યું પછી લઈ ગયા અહીંયાથી. ઓલે મારશે. એ ના આવે મનીષ. લાંબી હા, લાંબી 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 હાલ હાલ હાલ. જો આવ્યા. આને ખબર પડી જાય ને, એ ગાડીના ડ્રાઈવરને બધી ખબર પડી જ જાય ગાડીમાં શું પ્રોબ્લેમ છે. એ ઓલી આવશે હવે જો ઘુસલી હાલે જો એ રાડ બે લાંબા જો ખબર પડી જાય. લાંબુડી લાંબુ હાલ 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 હાલ. હા એથી આ હે ને ટોલા ખાઈ ગયા. લોહી પકડે ક્યાંથી? આપણે મશીનથી ટ્રાય કરી હતી, મેં મશીનથી કાપી નાખીએ. વાળંદ પાસે લઈ આવ્યા, અડવા ના દીધું એકે. બધી ભાગી શું કે અવાજ કરે ને એટલે બધી ઓલા થઈ ગઈ, ભૂરાઈ થઈ ગઈ. નાગરાજ નાગા હાલ. એ આવે એની ખબર છે ને, કેમ કે ખાણ દેવાનું બંધ કરી દીધું ને હમણાં. ખાણ દેતો હોય તો બધે મારતો હતો પછી બેહુને. તો સામે જો ભૂંડા આવી ગયા છે, ગેંગ રખડે છે, કેમેરો ખરાબ થઈ ગયો છે. પાણી પીવા આવી ગયા કા જ્યારે ભેંસ ચડી ગયા સામે કાંઠે. જાઓ ઓલા ફૂલિયા પાસે જાઓ, અહીંયા શું છે જાત્રાળુ તરબૂજનો ઢગલો કર્યો છે. અહીંયા જતા નથી કે અત્યારે. હા જા હે